કેશોદના શરત ચોકમાં સરકારી બિલ્ડિંગની જર્જરિત હાલત. તાલુકા શાળા હસ્તક છે આ બિલ્ડિંગ. છેલ્લા ઘણા વર્ષોથી આ બિલ્ડિંગ બંધ હાલતમાં હોવાથી બિલ્ડિંગમાં સફાઈનો પણ અભાવ. આજુબાજુના રહેવાસીઓએ બિલ્ડિંગની ઉતારી લેવા કરી રજૂઆત. બિલ્ડિંગને લઈને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નિવેદન. અમને રજૂઆત મળી છે કે સાફ સફાઈ કરાવી છે. જર્જરિત બિલ્ડિંગને લઈને જિલ્લા કક્ષાએ અમે રજૂઆત કરી છે. આપને જણાવું તો કેશોદ કુમાર શાળાનું જૂનું શિક્ષકોનું એક ક્વાર્ટર છે, ઘણા ટાઈમથી બંધ હાલતમાં છે અને સફાઈ બાબતે ફરિયાદ મળતા તેની સમયસર સફાઈ કરાવી આપવામાં આવી છે તથા જર્જરિત હાલત બાબતે અમારા કક્ષાએથી શાળાની જે અરજી મળી છે એ અરજીને જિલ્લાને સમગ્ર શિક્ષા અભિયાનના ઇજનેરને અરજી મોકલી દેવામાં આવી છે. ત્યારથી જે કંઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે ઉપર સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પ્રશ્ન એ છે કે સરકારી ક્વાર્ટર 50, 60, 70 વર્ષ જૂનું બંધ હાલતમાં અનેક વર્ષોથી જર્જરિત અવસ્થા હોય, સાફ સફાઈ બાબતની નોંધ દેવરાવતા અડધું કરી ચાલ્યા ગયેલ. પણ આને આજુબાજુમાં નિશાળો, દેવાલીઓ, મચ્છરના ઉપદ્રવ બહુ છે, કાળજી લઈ જર્જરિત હાલત છે. કોઈ આજુબાજુમાં ઊભે નહીં એવા બેનર આમાં સરકારશ્રી લગાડે કે જો આ કોઈ ધ્વંસ થાય તો કોઈને તકલીફ ન થાય. અતિથી અતિ ગંભીર લઈ અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપી ફેરવાર આવી સ્વચ્છતા સંપૂર્ણ 100% કરીને મુક્ત કરે. રિપોર્ટર અનિરુદ્ધ સિંહ બાબરિયા, કેશોદ.